સંજેલી તાલુકામાં સંજેલીથી પીછોડા રોડ જતો ઘણા વર્ષોથી આપ સૌ બધા કહેતા હતા કે સાહેબ ડબલ પટ્ટી કરો કે આજે સંજેલીથી પીછોડા રોડ અને જુસાથી જવણી રોડ બંને રોડનું આજે ભૂમિપૂજન અર્થે અહીંયા ઉપસ્થિત આપણા બધા સંજેલીના સૌ મહાનુભાવો આગેવાનો સરપંચ મિત્રો તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે સૌ આપણા સંજેલી તાલુકાનો બધા જ સૌ જાણો છો કે ધીરે ધીરે હર હંમેશા તમારી રજૂઆત પ્રમાણે આપણે કામ કરીએ છીએ કે હજુ પણ સંજેલીના ટોટલી બધા રોડ રસ્તા કોઈ બાકી રહેવાનું નથી. આજે ભૂમિપૂજન કર્યું, કાલથી શરૂઆત અહીંથી શુભારંભ શરૂ થશે. આપણો સાથ અને સહકાર બધા ગમે એવા લોકો વાતે કરે કે આજે થાય કાલે કોન્ટ્રાક્ટ નહીં આવે, પણ આપણા વર્ષોથી તાલુકો પંચાયત બન્યા ત્યારથી માંડીને તમારા શબ્દોનો તમારી વાણીનો કોઈ દાડો ભોંય પડવા દીધી નહીં. આટલી તાકાત છે આપણામાં, આપણી સરકારમાં આટલી તાકાત છે. લોકો ગમે એવી વાતો કરે, આ સરકાર આમ કરે તેમ કરે, પણ આટલા મહાનુભાવો તમે આટલા બધા આગેવાનો બધા નેતાઓ બધા તમારી હસ્તી અને આપણે કેમ આપણે એવું વિચારીએ આપણી સરકારમાં કામ થતા સામે સાચી કહેવું પડે કે અમે આટલા કરોડનો આજે 8.5 કરોડ રૂપિયાનો આ રસ્તો હોય. ખાલી નાની જૂની વાત નથી. 8.5 કરોડ રૂપિયા કોઈને લાવવાની તાકાત નથી. આપણે બધા તમારા રજૂઆત થયા આટલા રોડ કર્યા મિત્રો. આજે સંજેલી તાલુકો હે, બસ સ્ટેશન હે, બધા લોકો મશ્કરી કરતા હતા સંજેલી તાલુકો ને થાય, ઓફિસો ને બને, બસ સ્ટેશન ને બને. આ તમારી નજર સમક્ષ બની ગયું. આ તમારી નજર સમક્ષ આજે રોડ આજે ભૂમિપૂજન કર્યા. આપણા જ માણસો બધા સાથ સહકારો બધા ભાઈચારા તરીકે રહી અને કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય બધા આપણે બધા મળીએ મિત્રો.